દાહોદમાં બનતા 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીને રાષ્ટ્રીય સ્તરે સન્માન કરાયું. આ તારીખ 14/2/2026 શનિવારના રોજ વેસ્ટર્ન રેલવે દ્વારા બપોર 12:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર ભારતના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ વેસ્ટર્ન રેલવેને બિલ્ડ ઇન્ડિયા ઇન્ફ્રા એવોર્ડ 2026 દરમિયાન 2 પ્રતિષ્ઠિત પુરસ્કારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનમાં ખાસ કરીને દાહોદ ખાતે સ્થાપિત 9000 હોર્સ પાવર ઇલેક્ટ્રિક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી મુખ્ય આકર્ષણ રહી હતી. આ આધુનિક ફેક્ટરી ભારતના રેલવે નેટવર્કને વધુ શક્તિશાળી બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. દાહોદમાં ઊભી થતી આ પ્રોજેક્ટ દ્વારા દેશભરમાં ઝડપી માલસામાન પરિવહન શક્ય બનશે, જેનાથી રાષ્ટ્રીય અર્થતંત્રને વધુ મજબૂતી મળશે. સાથે જ દાહોદ અને આસપાસના વિસ્તારમાં રોજગારીની નવી તકો ઊભી થશે અને સ્થાનિક વિકાસને પણ ગતિ મળશે. આ ઉપરાંત મુંબઈ સેન્ટ્રલ ખાતે તૈયાર થયેલા ડિજિટલ લાઉન્જ અને કોવર્કિંગ સ્પેસ માટે પણ વેસ્ટર્ન રેલવેને સન્માન મળ્યું હતું, જે મુસાફરો માટે આધુનિક અને સુવિધાભર માળખું ઊભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ પુરસ્કારો રેલવે દ્વારા નવીનતા, સ્થિર વિકાસ અને રાષ્ટ્રીય નિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ વધુ મજબૂત બનાવી રહ્યા છે.